ઝઘડિયા જીઆરડીસીની ધંધાર્થી મહિલાઓની દુકાનો તોડી પાડવા બાબતે મલ્ટીપલ લેવલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના નેજા હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે પોતાનું ઘર પરિવાર ચલાવતા ગરીબ આદિવાસી બહેનોને દબાણની નોટિસો આપવામાં આવેલ, જે અનુસંધાનમાં ઝઘડિયા જીઆરડીસી નોટિફાઈડ એરિયા દ્વારા નોટિસ આપી હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવેલ છે। વધુમાં જણાવ્યું છે કે થોડા દિવસ પહેલા વેલિયન્ટ ઓર્ગેનિક લિમિટેડ દ્વારા 6 દુકાનો કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર તોડી પાડવામાં આવી હતી, જેમાં 2 બહેનો વિધવા હતી અને તેમની કંપની દ્વારા બહેનો સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કરવામાં આવેલ। આ બહેનોને ધંધા રોજગાર મળી રહે તે માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। આ બધા અહીંના સ્થાનિક છે, કોઈના ઘરવાળા નથી તો કોઈ એકલા છે। આજે વિકલાંગ લોકો પણ દુકાનો ચલાવી રહેલા છે। ઝઘડિયા જીઆઈડીસીમાં અવારનવાર દબાણ થઈને જે આ લોકોને નોટિસ પાઠવી જે હેરાનગતિ કરવામાં આવે છે, તેની અંદર આજુબાજુના સરપંચો પણ એમને છાવરે છે અને નેતાઓ પણ છાવરે છે। આ લોકો ઈમાનદારીથી એમનો ધંધો કરી રહ્યા છે સાહેબ। આ લોકો એમના ધુમાડા ખાય છે, એમનું કેમિકલ ખાય છે, આ વાતાવરણ કન્ટામિનેટ થાય છે, તેનાથી આ લોકો ત્રાહિત છે, છતાંય આ લોકોને ઈમાનદારીથી ધંધો કરવા દેવામાં નથી આવતા। જે કારણસર અમે વેલિયન્ટ ઓર્ગેનિક કંપનીએ આ લોકોને જે જાણ વગર આ લોકોના ધંધા તોડી કાઢ્યા અને અભદ્ર ભાષા જે વાપરેલી હતી તેમના મેનેજમેન્ટના માણસો દ્વારા, તે માટે રજૂઆત કરવા માટે આવ્યા છે અને આ લોકોના ધંધા રોજગારી જળવાઈ રહી, એ લોકોને ધંધા રોજગારી મળી રહી એ માટે કલેક્ટર સાહેબે અમને આશ્વાસન પાઠવ્યું છે કે આજે જ કાર્યવાહી હાથ ધરશે। અને હમણાં જે 7-10 દિવસથી વેલિયન્ટ ઓર્ગેનિક ઝઘડિયા પ્લોટ નંબર 919, 918 ત્યાંના દિગંબર મેનેજર છે, દિગંબર સાહેબ શર્મા એ સિક્યુરિટીવાળા ને એક સિદ્ધાર્થ સાહેબ, એ લોકોએ જબરજસ્તી ગલ્લા તોડાવ્યા। એ લોકોએ એવું કીધું કે તમને 4 દિવસની અંદર પાછા ગલ્લા ઊભા કરીને આપીશું। બીજે જે સિવિલ કોપર છે તેની સાઈડ પર ગલ્લા બનાવી આપ્યા, તે કંપનીવાળા ના કહે છે કે અહીંથી ગલ્લા હટાવો। હવે ગલ્લા તોડ્યા છે, એમાં 2 વિધવા બહેનો છે, તો વિધવા બહેનો છે તે લોકોને હવે એક બહેનને તો છોકરો પાગલ જેવો છે, ગલ્લા પર ધંધો કરે છે તો ખાય છે, ધંધો નહીં કરે આ લોકોએ ગલ્લા તોડી નાખ્યા, તો હવે જાય કાં પબ્લિક? ને અમારે બધાને જે અમે આવેલા છે એનાથી 300થી 400 ગલ્લાવાળા છે, તો તે બધાને એમ કહે છે કે અમે પોલીસ પ્રોડક્શન હાથે નીકળીને બધા ગલ્લા તોડાવવાના છે।